ગાંધીનગરની તો મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળી રહી છે આજની કેબિનેટની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે। પીએમજેવાય જે આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી અંગેની પણ કેટલીક અંતિમ મંજૂરી આપવામાં આવશે। સાથે કેન્સર જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે એસઓપી જાહેર કરવામાં આવશે। પીએમજેમાં પોલીસ દ્વારા જાહેર થયેલા કૌભાંડ મામલે પણ સમીક્ષા અને રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની સમીક્ષા કરવામાં આવશે। બજેટ સત્ર તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે। તો સીએમની અધ્યક્ષતામાં આજની કેબિનેટની બેઠક અને ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી રહી છે, જેમાં પીએમજેમાં આરોગ્ય વિભાગ દ્વારા એસઓપીને અંતિમ મંજૂરી મળશે। કેન્સર જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાબતે એસઓપી જાહેર કરવામાં આવશે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે ગાંધીનગરથી અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, ઓવરઓલ જ્યારે આજની કેબિનેટની બેઠક મળી રહી છે, કયા મહત્વપૂર્ણ મુદ્દા પર આજે ચર્ચા થશે, વિચાર વિમર્શ કરવામાં આવશે? देखो, સૌથી મહત્વપૂર્ણ જે મુદ્દો છે તે ચોક્કસ પીએમવાયજે યોજના માટેનો કહી શકાય, કેમ કે જે એસઓપી છે એસઓપીને લઈને આજે કેબિનેટની અંદર કહી શકાય કે અંતિમ પ્રસ્તાવ છે તે મૂકવામાં આવવાનો છે। ખ્યાતિકાંડની જે ઘટના બની અને ત્યારબાદ જે રીતે આખું રેકેટ ચાલતું હતું તેના જે રીતે તાર છે તે એક બાદ એક ખુલી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ ચોંકાવનારી જે વાત હતી, જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કરવામાં આવી, કે માત્ર 15 મિનિટની અંદર કોઈ પણ વ્યક્તિનું જે આ પીએમવાયજે કાર્ડ છે તે ઇસ્યુ થઈ શકે છે। તો એક તરફ પીએમવાયજે કાર્ડ ઇસ્યુ કરવા પરની જે ગેરરીતિ છે તેની સાથે જ જો હોસ્પિટલોની વાત કરવામાં આવે તો હોસ્પિટલોની અંદર આ યોજનાની અંદર જે પણ કહી શકાય કે ક્ષતિઓ છે તેનો જે ઉપયોગ કરવામાં આવે છે, તો આ ઘણા જે મુદ્દાઓ છે કે જેના કારણે પ્રજાને સીધી અસર થતી હોય છે। ત્યારે એક નવી એસઓપી આજે જાહેર થાય તેવી શક્યતા છે, તેને લઈ અને કેબિનેટની અંદર ચર્ચા છે તે થઈ રહી છે। તેની સાથે વાત કરવામાં આવે તો જે કૃષિ પેકેજ હતું, કૃષિ પેકેજ અંદર જેટલા પણ ખેડૂત લાભાર્થીઓ હતા તેમને તમામ જે લાભ છે તે પેકેજ છે, પેકેજની રકમ છે તે પહોંચાડી દેવામાં આવવી જોઈએ તે પ્રકારની મુખ્યપ્રધાન દ્વારા ગયા સપ્તાહ ટકોર કરવામાં આવી હતી। ત્યારબાદ જે લાભાર્થીઓ છે તેમને જે રકમ મળી છે કે નહીં તેની સમીક્ષા છે તે આ બેઠકમાં કરવામાં આવશે। ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાંથી જે સેન્ટર કાર્યરત ન હોવાની ફરિયાદ આવી હતી, તો તેને લઈને પણ બેઠકમાં ચર્ચા છે તે કરવામાં આવશે। રાજ્યની અંદર જે કહી શકાય કે કાનૂન વ્યવસ્થાને મજબૂત કરવા માટે જે પ્રકારના પગલાં એક બાદ એક લેવામાં આવી રહ્યા છે તેની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તેની સાથે જ આગામી સમયની અંદર જે વિધાનસભા સત્ર આવી રહ્યું છે, વિધાનસભા સત્રની પહેલા સરકારની તૈયારીઓ, વિવિધ વિભાગોની તૈયારીઓ, બજેટની ફાળવણી અને યોજનાને લઈને સમીક્ષા છે તે આ બેઠકમાં થઈ રહી છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે। તો મહત્વપૂર્ણ 3 મુદ્દા છે અને તેની પર આજે આ કેબિનેટ બેઠક જે મળી રહી છે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, એ મુદ્દા પર આજે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે।